આજના દેવર્ષિ નારદ મુનિના જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે સન્માન્ય પત્રકાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપ સૌને આ કાર્યક્રમને માન આપીને આવ્યા છો એના માટે અભિનંદન। નારદ જયંતિ ઉજવવા માટેનો સંઘ તરફથી મૂળ હેતુ નારદજી જે તે સમયમાં એક દિવ્ય સંદેશાવાહક તરીકે આપણે માનતા હતા, ત્રણ લોકમાં એમના ગમે તે સમાચાર હશે પહોંચાડવામાં એ પોતાની ભૂમિકા રહેતી હતી। એ જ પ્રકારે વર્તમાન સમયમાં પણ ભારતના ચાર સ્તંભ, એક ન્યાયપાલિકા, વિધાયિકા, કાર્યપાલિકા અને આપણું સમાચાર માધ્યમ એટલે પ્રિન્ટ મીડિયાથી માંડીને એની અંદર લેખક હોય છે, પત્રિકા હોય છે અને ઓડિયો વિડીયોથી પણ આપણે સમાચારમાં પ્રસારિત કરતા હોઈએ છીએ। તો એ દિવ્ય સમાચારની સાથે સાથે ભારત દેશમાં ઘણા બધા પ્રકારના સમાચાર પત્રો ચાલી રહ્યા છે। તો સંઘની અપેક્ષા, સંઘ એ પ્રકારની પત્રકારો સાથે એક સંવાદ સ્વરૂપે, મિત્રના સ્વરૂપે મળીને સંઘ શું કામ કરી રહ્યો છે એની વાત કરવા માટે અહીંયા આપણે રહીએ છીએ। તો રાષ્ટ્રહિતના સમાચાર, કોઈ પણ સમાચાર છે એને બ્રેકિંગ ન્યૂઝ બનાવીએ છીએ, સાથે સાથે એ રાષ્ટ્ર માટે કેટલો ઉપયોગી છે। કોઈ પણ સમાચાર બનતા હશે તો સાચા સમાચારની સાથે રાષ્ટ્રહિત, સમાજહિત પણ જળવાયેલું રહે એ હેતુથી આપણે આવી નારદ જયંતિના કાર્યક્રમે સમાચાર પત્રિકાઓ અથવા તો પત્રકાર મિત્રો સાથે બેસીને એ વિષય પર થોડી ઘણી ચર્ચા કરતા, સંવાદ સ્વરૂપે એમને કોઈ પણ પ્રકારનું અમારું માર્ગદર્શન કે એવું કંઈ નથી હોતું, પરંતુ સાથે મળીને આપણે સમાજહિત માટે અને રાષ્ટ્રહિત માટેનું કામ કરવાનું છે। તો આપણે સાથે મળીને કામ કરીએ એવી અપેક્ષા છે।